નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌનું ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારે પણ પ્રવેશ નથી કરતી. ઘરની વહુ અને દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવી માન્યતા છે, જો કોઈ સ્ત્રી ઈચ્છે છે તો પણ કોઈ પણ ઘરને સ્વર્ગ બનાવી શકે છે અને જો ઈચ્છે તો નર્ક પણ બનાવી શકે છે. કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. આ વાત પોતે જ સાચી છે. ઘરની લક્ષ્મી સ્ત્રી જ હોય છે. જે ઘરમાં સ્ત્રી નથી હોતી તે ઘર નથી હોતું. દરેક ઘરની સુખ સમૃદ્ધિ સ્ત્રી સાથે જોડાયેલી હોય છે. દરેક વ્યક્તિની સુખ સમૃદ્ધિ પૂરી રીતે એક સ્ત્રી પર નિર્ભર કરે છે. ઘરની લક્ષ્મી ઘરના બધા કામ કરે છે, તે બધાનું ધ્યાન રાખે છે. માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તે જ ઘરોમાં નિવાસ કરે છે જ્યાં સ્વચ્છતા હોય અને સાથે જ જ્યાં પરિવારના સભ્યોનું નિયમોનું પાલન કરે છે. કેટલાક નિયમોનું પાલન ન કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને તે વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવા ઘરોમાં દરિદ્રતા છવાઈ જાય છે. જો તમે પણ ઈચ્છો છો કે ઘરમાં માં લક્ષ્મીનો વાસ હોય તો કેટલીક બાબતોનું વિશેષ રૂપે ધ્યાન રાખવું જોઈએ. તો ચાલો જાણીએ આવા જ કેટલાક કામો વિશે જેને કરવાથી માતા લક્ષ્મી ક્યારે પણ ઘરમાં પ્રવેશ નથી કરતી. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણીના આશીર્વાદ તમારા પર બની રહે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો. નંબર 1, ઝાડુને પગ લગાવવો. કહેવાય છે કે ઘરની સ્ત્રીઓએ ક્યારે પણ ઝાડુને લાત ન મારવી જોઈએ. જે ઘરમાં મહિલાઓ ઝાડુને પગથી લગાડે છે અથવા પગથી ઠોકર મારે છે ત્યાં ક્યારેય લક્ષ્મીનો વાસ નથી થતો. જો કોઈ સ્ત્રી ઘરમાં આવું કરે છે તો તે ઘરમાં દરિદ્રતા છવાઈ રહે છે. તે ઘર ક્યારે પણ આર્થિક રીતે સમૃદ્ધ નથી થઈ શકતું. તેથી ધ્યાન રહે કે ઘરની મહિલાઓએ આ કામ ક્યારે પણ ન કરવું જોઈએ. આ ઉપરાંત જે ઘરોમાં રાત્રે ઝાડુ લગાવવામાં આવે છે ત્યાં પણ માં લક્ષ્મી ક્યારે પણ નથી આવતી. માન્યતાઓ અનુસાર રાત્રે ઝાડુ લગાવવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. નંબર 2, ચૂલા પર જૂઠા વાસણો. ઘરની મહિલાઓએ ક્યારે પણ ઘરની અંદર ચૂલા પર જૂઠા વાસણને ન રાખવા જોઈએ. ઘરની મહિલાઓની આદત હોય છે કે તેઓ ચૂલા પર તવા અને કઢાઈને રસોડામાં જૂઠા રાખીને સૂવા માટે ચાલી જાય છે. જો તમે પણ તમારા ઘરમાં આવું કરો છો તો આવા ઘરમાં પણ લક્ષ્મી ક્યારે પણ નથી આવતી. આ ગરીબી અને દુઃખનું કારણ બને છે. તેથી રાત્રે ચૂલા પર જૂઠા વાસણો ન રાખો. નંબર 3, સફાઈ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં મહિલાઓ સફાઈ નથી કરતી આવી મહિલાઓના ઘરે માં લક્ષ્મી નથી રહેતી. તેથી ઘરમાં હંમેશા સફાઈ રાખવી જોઈએ. નંબર 4, પથારીમાં બેસીને ભોજન કરવું. જે ઘરની મહિલાઓ પથારીમાં બેસીને ભોજન કરે છે તે મહિલાઓને ક્યારે પણ માતા લક્ષ્મીની કૃપા નથી મળતી. આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને જીવનમાં દરિદ્રતા આવે છે. નંબર 5, ઠોકર મારીને દરવાજો ખોલવો. જે ઘરની મહિલાઓ પગની ઠોકર મારીને દરવાજો ખોલે છે અથવા બંધ કરે છે તેનાથી દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે. જો તમારા ઘરની મહિલાઓ આવું કરે છે તો તરત જ રોકી દો. આવું ન કરો. નંબર 6, ઉંબરા પર બેસીને ભોજન કરવું. જો તમારા ઘરની કોઈ મહિલા ઉંબરા પર બેસીને ભોજન કરે છે તો તે ઘરની બરબાદીનું કારણ બને છે. વાસ્તુશાસ્ત્રમાં આવું કરવું અશુભ માનવામાં આવ્યું છે. નંબર 7, રસોડામાં જૂઠા વાસણ. ઘરની મહિલાઓએ જો રાત્રે રસોડામાં જૂઠા વાસણ રાખીને સૂવે છે તો આ ગરીબીને આમંત્રણ આપવા જેવું છે. આવું ન થવા દો. ઘરમાં અઠવાડિયામાં એકવાર સમુદ્રી મીઠાનું પોતું જરૂરથી લગાવો. આવું કરવાથી ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહે છે. નંબર 8, મોડા સુધી સૂવું. જો કોઈ ઘરની મહિલાઓએ મોડા સુધી સૂવાની આદત હોય તો તે ઘર અને પરિવાર માટે અશુભ હોઈ શકે છે. મોડા સુધી સૂવાવાળી સ્ત્રીઓ પોતાના પતિ, ઘર પરિવારવાળા અને સાસરિયાવાળા લોકોની નિષ્ફળતાનું કારણ બને છે.
નંબર 9, સવારે આંગણું સાફ કરવું. જે મહિલાઓ સવારે વહેલા ઉઠીને પોતાનું આંગણું સાફ નથી કરતી, આવા ઘરમાં દેવી લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતી. ઘરની સ્ત્રીઓએ સવારે વહેલા ઉઠીને આંગણામાં પાણી છાંટવું જોઈએ અને સાફ કરવું જોઈએ. તે પછી રંગોળી બનાવીને દેવી લક્ષ્મીનું સ્વાગત કરવું જોઈએ. આ રીતે માતા રાણી તરત જ ઘરમાં પ્રવેશ કરે છે. નંબર 10, માન્યતાઓ અનુસાર જે ઘરમાં સવારે અને સાંજે મંદિરમાં દીવો નથી પ્રગટાવવામાં આવતો, તે ઘરથી પણ માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તે જલ્દીથી આ આદતને બદલી દો. કહેવાય છે કે જે વ્યક્તિ સૌથી વધુ ક્રોધ કરે છે અને અપશબ્દો બોલે છે, તે ઘરમાંથી માં લક્ષ્મી હંમેશા માટે ચાલી જાય છે. જો તમારામાં આવી કોઈ આદત હોય તો જલ્દીથી સુધારો કરો, જેથી માં લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે. નંબર 11, વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરમાં સંતો અને ગરીબોનું અપમાન કરવામાં આવે છે, તે ઘરમાં પણ માતા લક્ષ્મી પ્રવેશ નથી કરતી અને ઘરથી હંમેશા માટે રૂઠીને ચાલી જાય છે. તેથી તેમનું અપમાન ન કરો. નંબર 13, લડાઈ ઝઘડો કરનાર. બીજાઓ સાથે દુર્વ્યવહાર કરનાર, ઘરમાં લડાઈ ઝઘડો કરનાર, હંમેશા ચીસો પાડનાર, તેવી સ્ત્રીઓના ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે. તે ઘરના સભ્યો હંમેશા બીમાર રહે છે. તેથી આવી સ્ત્રીઓના ઘરમાં માં લક્ષ્મી ક્યારેય આવતી નથી. આ તમામ માહિતી લોકરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખે. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.